તો આજે બજારમાં આપણને એક સામાન્ય દબાણ સાથેનું ખાસ કરીને કામકાજ જોવા મળ્યું છે। જો આજના દિવસે નિફ્ટીએ અને બેંક નિફ્ટીએ ફરી પાછા પોતાના સપોર્ટના લેવલ ટેસ્ટ કર્યા। નિફ્ટીએ 26,100ની નીચે પણ આજે આપણને જતું જોવા મળ્યું, પરંતુ એ જે એક સપોર્ટ ઝોન છે એને જાળવી રાખ્યો અને 26,100ની ઉપર બંધ થયો છે। સેન્સેક્સમાં પણ જુઓ માત્ર 100 પોઈન્ટનો ઘટાડો હતો। ખાસ કરીને નિફ્ટી બેંક આજે ભલે 60,000ની નીચે આપણને બંધ થતું જોવા મળ્યું છે, પરંતુ 60,000ના લેવલની નજીક છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। હજી અહીંયા સપોર્ટ એટલા બહુ મોટા પાયે આપણને તૂટતા નથી દેખાયા। મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો આજના દિવસમાં અહીંયા તમને એક ખરીદારી જોવા મળી છે, જેમાં મિડ કેપે આજે ખાસ કરીને આઉટ પરફોર્મન્સ આપ્યું। 0.5% તેજી અહીંયા જોવા મળી। કયા સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહ્યા તો જુઓ આઈટી સ્ટોક્સમાં આજે સૌથી સારી તેજી જોવા મળી। આ ઉપરાંત તમને કેપિટલ માર્કેટ શેર્સ, ડિફેન્સ શેર્સ, ફાર્મા શેર્સ, આ બધામાં પણ એક સારી ખરીદારી આજના દિવસે રહી હતી। જ્યાં આગળ આજના દિવસે તમને ખાસ દબાણ જોવા મળ્યું સેક્ટરની અંદર, એમાં જુઓ ઓટો કંપનીઓમાં દબાણ હતું, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી કંપનીઓમાં આજે તમને ખાસ દબાણ જોવા મળ્યું છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ ક્યાં તેજી રહી તો ટાઇટનના જે Q3 અપડેટ આવ્યા ત્યારબાદ સ્ટોક આજે લગભગ 4% જેટલો વધ્યો। આ ઉપરાંત તમને વિપ્રો, HCL ટેક, ઇન્ફોસિસ તમામ આઈટી સ્ટોક્સની અંદર ખરીદારી જોવા મળી। જ્યાં દબાણ હતું ત્યાં સિપ્લા કે જે એમના પાર્ટનરના પ્લાન્ટને ખાસ કરીને USFDA પાસેથી અવલોકનો મળ્યા, એને લઈને 4%નો ઘટાડો આવ્યો। તો બીજી બાજુ મારુતિ, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, આ બધામાં થોડીક પ્રોફિટ બુકિંગ તમને આજે જોવા મળ્યું। ખાસ કરીને મિડ કેપની વાત કરી લો તો ટાટા એલેક્સી, KPIT ટેક, ટાટા ટેક, persistent સિસ્ટમ તમામ એન્જિનિયરિંગ એન્ડ R&D કંપનીઓમાં આજે સારી તેજી તમને અહીંયાથી જોવા મળી અને એને પગલે જ આઈટી સ્ટોક્સમાં પણ તેજી હતી। પરંતુ જ્યાં દબાણ આજના દિવસે ખાસ કરીને આવ્યું ત્યાં જો M&M ફાઇનાન્શિયલ્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ, SBI કાર્ડ અને IGLનો સમાવેશ થાય છે। હજી પણ આપણે 26,100ના લેવલની ઉપર આજના દિવસે બંધ થવામાં સફળ રહ્યા છે અને એ જ એક ઝોન છે 26,100, 26,120, જ્યાં સુધી આ લેવલ જળવાયેલું છે ત્યાં સુધી કોઈ મોટા ઘટાડાની અપેક્ષા નથી, પરંતુ જો તૂટે તો આપણને કદાચ ઘટાડો થોડોક વધતો જોવા મળી શકે છે।